મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। સાબરકાંઠા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ગાંભોઈમાં કમોસમી વરસાદ વરસ્યો છે। જીરું, બટાકા, વરિયાળીના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હિતેશ રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। હિતેશ, કેવી પરિસ્થિતિ વરસાદને લઈને ત્યાં? જી અંકિત, અત્યારે હવામાનની જે પ્રમાણે આગાહી આપી છે, જે આજે સાબરકાંઠામાં માવઠાની ભીતિ સર્જાઈ છે, જે ઘઉં અને વરિયાળી, જીરું, બટાકા જેવા પાકો અહીં વધુ પ્રમાણમાં વવાતા હોય છે ને જે ખેતીના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। જો હજી આવનાર દિવસોમાં જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતો અત્યંત ભારે ચિંતામાં મુકાશે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ભરૂચના અંકલેશ્વરમાં હત્યાનો આરોપી ઝડપાયો છે। મૂળ એમપીના રાજુ સાકેતે હત્યા કરી હતી। ગડખોલ ગામની આ બાબરૂ બિલ્ડિંગમાંથી તેની લાશ મળી આવી હતી। જમવા બાબતે માથાકૂટ થતાં તેણે હત્યાને અંજામ આપ્યો હતો। આરોપીએ મૃતક નબોથળ પદાર્થ વડે હત્યા કરી હતી। મૃતદેહને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધી હતી। પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ વડોદરામાં જમીન વિવાદ પર પત્ની પર ફાયરિંગનો કેસ થયો છે, જેમાં ફાયરિંગની ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પત્ની બે લોકો સાથે ઘરમાં પ્રવેશ કરતી દેખાઈ રહી છે। સિક્યુરિટી ગાર્ડ સાથે પણ બોલાચાલી થઈ હતી। ફાયરિંગમાં પત્ની સહિત 3 લોકોને ઈજા પહોંચી હતી। તો સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવે છે, જેમાં પત્ની બે લોકો સાથે ઘરમાં પ્રવેશ કરતી દેખાઈ રહી છે। આ ઉપરાંત જે સિક્યુરિટી ગાર્ડ છે તેની સાથે પણ માથાકૂટ કરતી આ મહિલા દેખાઈ રહી છે। આ ફાયરિંગના મામલામાં પત્ની સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। જમીન વિવાદને લઈને આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો હતો। આ તરફ અમદાવાદમાં પોલીસ પર પથ્થર ફેંકાયા છે। ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ સાથે લોકોએ બોલાચાલી કરી હતી। ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો। કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરો ફેંક્યા હતા। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ સાથે અહીં સ્થાનિકોએ બોલાચાલી કરી હતી, ત્યારબાદ ઝઘડો કર્યો હતો। ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો। કેટલાક લોકોએ અહીં પોલીસ પર પથ્થર ફેંક્યા હતા, જે મામલે હવે પોલીસ ફરિયાદ થઈ શકે તેમ છે। પોલીસ કાફલો અહીંયા ડીજે જે ચાલી રહ્યું હતું તે બંધ કરાવવા માટે ગયો હતો, તે જ દરમિયાન આ બનાવ બનવા પામ્યો છે। દેવભૂમિ દ્વારકાનો યુવાન હની ટ્રેપનો શિકાર બન્યો છે। જામ ખંભાળિયાના વડોદરાનો યુવાન હની ટ્રેપનો શિકાર બન્યો। બળાત્કાર કેસમાં ફસાવાની ધમકીઓ આપીને રૂપિયા પડાવવામાં આવ્યા હતા। ફરિયાદી જીતેન્દ્ર ભાડોલિયા પાસેથી ₹1.13 લાખ પડાવવામાં આવ્યા। જામ ખંભાળિયા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। હનીફ શાહ શાહમદાર, વિશાલ માયાણીની ધરપકડ કરાઈ। ઉપરાંત આરોપી દિલીપસિંહ વાઢેરની પણ ધરપકડ કરાઈ છે। આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા। જાળમાં ફસાવી હિના મેઘનાથી કે જેઓ ખંભાળિયાના રહેવાસી છે, એમની પાસે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી પૈસાની માંગણી કરવામાં આવેલી, જેમની સાથેના હનીફ સલીમ શાહ સામદાર, વિશાલ સિદ્ધુ માયાણી, દિલીપસિંહ જીતુભાઈ વાઢેર વગેરે નાઓએ ભેગા થઈ અને બળાત્કારનો કેસ ન કરવા બદલ ધમકી આપી, માર મારી તબક્કાવાર જીતુભાઈ પાસેથી કુલ ₹1,13,500 કઢાવી બડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એની ફરિયાદ નોંધી અત્યારે 3 આરોપીની અટક કરી અને રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરી રહ્યા છે। આ તરફ જૂનાગઢમાં ભાજપ ઉમેદવારો બિનહરીફ થતા ઉજવણીના દ્રશ્યો સર્જાયા। વોર્ડ નંબર 3માં ભાજપનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। અબ્બાસ અને વહાબ કુરેશી સહિતના ઉમેદવારોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। ઢોલ નગારા સાથે સમર્થકોએ અહીં ઉજવણી કરી હતી। भारत माता की जय। जीत गया भाई, जीत गया भाजपा, जीत गया, जीत
गया भाई, जीत गया भाजपा जीत गया। જે ભારતીય જનતા પાર્ટી અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે, જે અમને ટિકિટ આપી છે 4 ઉમેદવારોને, ગઈ વખત તો બિનહરીફ હતા. બિનહરીફનું કારણ એ જ છે કે અમારા વિકાસના કામો જોઈ અને અમારા હરીફ ઉમેદવારો પણ એમ કીધું કે નહીં ભાઈ તમારા કામો બહુ સારા છે, એટલે અમે પાછા ફોર્મ પરત ખેંચી લીધા છે. આ તરફ ધરમપુર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હતી. કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દાભડિયાએ ઉમેદવારી પરત ખેંચી. સંદીપ દાભડિયા ગઈકાલ સાંજથી જ સંપર્ક વિહોણા થયા હતા. કોંગ્રેસે ભાજપ પર ખેલ ખેલવાના આરોપ લગાવ્યા છે. રાપર શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા પોલીસે ખાસ ફ્લેગ માર્ચ અહીં યોજી હતી. વલસાડ ચૂંટણીમાં રાજકારણ ચરમસીમાએ છે. કોંગ્રેસે લગાવેલા આરોપો પર ભાજપે પ્રતિક્રિયા આપી. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ કહ્યું, કોંગ્રેસે લગાવેલા આરોપો સાવ પાયાવિહોણા છે. કોંગ્રેસના ઉમેદવારને અમે ઓળખતા પણ નથી. કોંગ્રેસનો આંતરિક વિખવાદ જાણવાનો ભાજપને રસ નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સભ્યના કોઈ પણ સંપર્કમાં નથી અને હું તો એ કયા સભ્યો છે એ પણ જાણતો નથી. એટલે કે આ વાત બિલકુલ પાયાવિહોણી છે. કદાચ એમના જ કોઈ કમિટમેન્ટો એમણે આપ્યા હશે ને એ કમિટમેન્ટ પૂરા ન થયા હશે ને એ લોકો સાઈડ થઈ ગયા હોય તો એ અમારી જાણમાં નથી. આ તરફ જામખંભાળિયાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. ભરાણા તાલુકા પંચાયત બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે. પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને સપા વચ્ચે જંગ જામશે. સમાજવાદી પાર્ટીના 2માંથી 1 ઉમેદવારનું ફોર્મ રદ કરાયું છે. ભરાણા તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં આજ રોજ તારીખ 3 ફેબ્રુઆરી 2025ના ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવેલ હતી. કુલ 4 ઉમેદવારોના ફોર્મ રજૂ થયેલ હતા, જે પૈકીના પહેલું ફોર્મ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી જે માન્ય રહેલ છે, બીજું ફોર્મ ભારતીય જનતા પાર્ટી તરફથી તે પણ મંજૂર કરવામાં આવેલ છે, માન્ય રહેલ છે. 3જા નંબરનું ફોર્મ સમાજવાદી પાર્ટી તરફથી આવેલ હતું, જે પણ મંજૂર કરવામાં આવેલ છે. અને 4થું ફોર્મ સમાજવાદી પાર્ટીના ડમી ઉમેદવાર તરીકે ભરવામાં આવેલ હતું. તરફ બાણવર નગરપાલિકામાં આપ ઉમેદવારોના મેન્ડેટ રદ થયા. આપના મેન્ડેટ રદ થતાં ભાજપની પેનલ બિનહરીફ થઈ છે. વોર્ડ નંબર 2 અને 6ના ફોર્મ રદ થતાં પેનલ બિનહરીફ થઈ. આપ અને કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી માટે અહીં ઉતર્યા હતા. જોકે આપે રાજ્ય કક્ષાનો મેન્ડેટ રજૂ કરતા મેન્ડેટ રદ થયો છે. ભાજપના સભ્યોએ આ સમગ્ર મામલે વાંધા અરજી કરી હતી. મેન્ડેટમાં ભૂલના કારણે વોર્ડ નંબર 2 અને 6ના ફોર્મ રદ થયા હતા. કારણ કે એમણે જે મેન્ડેટ રજૂ કરેલું છે, મેન્ડેટના 2 પાર્ટ હોય છે, ક અને ખ. એમાં ખ જે વિભાગ છે એની અંદર આમ આદમી પાર્ટીને રાજ્ય કક્ષાની પાર્ટી તરીકે એમણે રજૂ કરેલી છે. હકીકતમાં આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી છે. એટલા માટે થઈ અને ખોટી ઇન્ફોર્મેશન હોવાના કારણે રદ કરવામાં આવેલા છે એના 8 ફોર્મ. આ તરફ ચૂંટણીને કારણે અટકી પડેલી શિક્ષક ભરતીને લઈ રજૂઆત કરવામાં આવી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ચૂંટણી પંચને રજૂઆત કરી. અટકી પડેલી ભરતી ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. વિદ્યા સહાયકની ભરતી ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી. શિક્ષક, આચાર્ય સહિતની ભરતી ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી ભરતી પ્રક્રિયાની અંદર ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક અને જૂના શિક્ષકની ભરતી તથા આચાર્યની ભરતી બાબતે જે સરકાર દ્વારા ચાલતી પ્રક્રિયાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે તેને સ્થગિત કરી અને ચૂંટણી પ્રક્રિયાના કારણે આ ભરતીને અટકાવી છે. ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માગણી છે કે આ તમામ જે ચાલતી જે ભરતી પ્રક્રિયા હતી એ ભરતી પ્રક્રિયા સ્થગિત ન કરતા તેને ચાલુ રાખવી જોઈએ.
તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અંદાજે 350 પ્લાસ્ટિકના કારખાનાઓ ધમધમી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકામાં નવી બોડીનો વહીવટ આવવાનો છે. ત્યારે કારખાનાના માલિકો નવી બોડી પાસે ધોરાજીમાં પ્રાથમિક સુવિધાઓ અને તેમની ઉદ્યોગોને પડતી કેટલીક મુશ્કેલીઓનો સુખદ હલ આવે તેવી આશા સેવી રહ્યા છે. હવે પછીની ચૂંટણીમાં જે પણ કોઈ સરકાર આવે, અમારી માગણી છે કે રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા અને ચોમાસામાં જે બધા કારખાનામાં પાણી એટલું બધું ભરાય છે તેની નિકાલની વ્યવસ્થા કરે. સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા, પીવાના પાણીની વ્યવસ્થા, ભૂગર્ભ ગટર જેવી વ્યવસ્થા, આ તમામ પ્રકારની વ્યવસ્થા અમને મળેલી નથી. સ્ટ્રીટ લાઇટો, રોડ, રસ્તા, ગટર અને પીવાના પાણીની સુવિધાઓ અત્યાર સુધીના કોઈ શાસકોએ અમારી આ માંગણીઓ પૂરી નથી કરી. અમે જે નવી બોડી અને નવા સત્તાધીશો આવે છે તેની પાછળ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની આ એક ખૂબ અગત્યની માગણી છે. તરફ સાબરકાંઠામાં પૂર નિયંત્રણ અને બચાવ કામગીરીની મોક ડ્રીલ અને તાલીમ યોજાઈ હતી. માકડી ડેમ ખાતે પૂર નિયંત્રણ અને બચાવ કામગીરીની મોક ડ્રીલ અને તાલીમ યોજાઈ. ડિઝાસ્ટર વિભાગ, NDRF, વડોદરાની ટીમ અને હિંમતનગર ફાયર વિભાગની ટીમ સાથે આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આકસ્મિક પૂર જેવા સંજોગોને પહોંચી વળવા માટે આ મોક ડ્રીલ યોજાઈ હતી. ભરૂચ પાલિકા દ્વારા મનુબર ગામના મુખ્ય માર્ગ પર શરૂ કરેલી ડમ્પિંગ સાઇટનો મામલો સ્થાનિકો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડમ્પિંગ સાઇટ બંધ કરવા રજૂઆત કરાઈ. ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે. થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકો દ્વારા 2 દિવસ પહેલા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વળી તેમને સ્થળ પરથી નાસી જવાનો વારો આવ્યો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા આજરોજ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં હંગામી ડમ્પિંગ સાઇટને રજૂઆત કરવામાં આવી હતી કે મનુબર ગામે ફાયર સ્ટેશન માટે આપેલી જગ્યાની હેતુફેર કરી ડમ્પિંગ સાઇટ માટે ઉપયોગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આજુબાજુની 20 થી 25 સોસાયટીના રહેવાસી સ્વાસ્થ્ય સાથે પાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે. ટીપી સ્કીમના જે નંબરના 3ના પ્લોટો છે એ જે હેતુ માટે આવેલા છે તે વિસ્તારના હેતુ માટે, ફાયર માટે, બીજી જે પણ સગવડો છે તે પહેલા ડેવલપ કરે, રસ્તા ડેવલપ કરે ને આ રીતે જે ગેરકાયદેસર ટીપીના પ્લોટની પર ગેરકાયદેસર નગરપાલિકા વારંવાર જે દબાણો કરે છે તેને બંધ કરાવે. રેસિડેન્ટ એરિયામાં કોઈ પણ સંજોગોમાં આ ડમ્પિંગ સાઇટ આ વિસ્તારના લોકો ચાલવા દેવાના નથી અને બધા એક થઈને આ જે ડમ્પિંગ સાઇટ બને એનો વિરોધ કરેલો છે. અમે જિલ્લા વહીવટી તંત્રને અને કલેક્ટર સાહેબને ખાસ અપીલ કરવા અહીંયા આવેલા છે કે આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ થવાથી ત્યાં આજુબાજુ અસંખ્ય સ્કૂલો આવેલી છે. માટલીવાલા, હુસેનિયા, ઈકરા, પટેલ વેલફેર, મુન્સી VCT, બોયઝ ગર્લ્સ, મસ્જિદો આવેલી છે, ત્યાં મોટા મોટા ધાર્મિક સ્થળો આવેલા છે અને જો ત્યાં બનશે તો લોકોની સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચશે. તરફ અમદાવાદમાં ડબલ ઋતુના માર સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. અનેક વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાના કારણે જાન્યુઆરી માસ દરમિયાન ઝાડા ઉલટીના 329 કેસ, કમળાના 253, ટાઇફોઇડના 267 જ્યારે કોલેરાનો 1 કેસ નોંધાયો છે, જેને લઈને કોર્પોરેશને ક્લોરીન ટેસ્ટ શરૂ કર્યા છે. દાણીલીમડા, બહેરામપુરા, રખિયાલ, ગોમતીપુર વિસ્તારમાં સૌથી વધુ અનફિટ સેમ્પલ મળ્યા છે. ગત વર્ષ દરમિયાન ટોટલ કોર્પોરેશન દ્વારા 63,000 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને કરીબ 4 લાખ જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે. જે જગ્યાએ પાણીના પોલ્યુશનને લગતી કમ્પ્લેન આવે, મેઇનલી જે પાણીની પાઇપલાઇન હોય તેને રિપેરિંગ કરવાની કામગીરી અને ફ્લશ આઉટ કરવાની કામગીરી કરવામાં આવે છે. લાસ્ટ યર દરમિયાન ટોટલ 1200 જેટલે જગ્યા પરથી પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે. મુખ્યત્વે તેમાં સાઉથર્ન પાર્ટ અને ઈસ્ટર્ન પાર્ટમાંથી પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે. અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં શૌચાલયના નિર્માણ અને રિપેરિંગ બાબતે કૌભાંડ થયું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. માત્ર 6 મહિનામાં 30 લાખ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું, જેમાં એક જ શૌચાલય માટે 2 અલગ બિલ મૂકવામાં આવ્યા હોવાનો આરોપ કોર્પોરેટર રફીક શેખ દ્વારા કરાયો છે. જમાલપુર વોર્ડના કોર્પોરેટર રફીક શેખે શૌચાલયના કામની વિગત માંગતા આ મામલો બહાર આવ્યો
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી યાદીમાં ખર્ચ અલગ અલગ હેડ હેઠળ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ સ્થળ એક જ બતાવવામાં આવ્યું છે. વર્ષ 2023માં શૌચાલયની એક યુનિટ તૈયાર કરવામાં આવી, જેના માટે 1.30 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, જેની સામે વર્ષ 2024માં આ જ શૌચાલયના રિપેરિંગ માટે 1.25 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે રફીક શેખ દ્વારા વિજિલન્સ તપાસ માટે રજૂઆત કરાઈ છે. રફીક શેખે મુખ્યમંત્રી અને વિકાસ કમિશનરને પત્ર લખી આ મામલાની સઘન તપાસ કરવા રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટરે કામ પહેલાં કર્યા હતા ઈમાનદારીથી. એક ટોયલેટ બનાવવા માટે 1,03,000, એમાં એ યુનિટ હોય, એમાં 3 જેન્ટ્સના હોય અને 2 લેડીઝના હોય, એટલે એમાં 1,03,000માં જો બની શકતા હોય તો 24 અને 25માં જે રીતે કામ કર્યું મોડસ ઓપરેન્ડી કે એક જ દાખલા તરીકે એક ટોયલેટ હોય તો એક ટોયલેટનો ખર્ચ 1,25,000, આટલી માતબર રકમ જો ટોયલેટમાં વપરાઈ હોય તો મને તો શંકા કુશંકા થાય છે. અને બીજું એ બાબત મારે એ ધ્યાન પર આવી કે એક જ જગ્યાએ દાખલા તરીકે અશોક ઓવરબ્રિજ છે એની નીચે આવેલું શૌચાલય એને 3 વાર બિલો બનાવવામાં આવ્યા, એવી મેં જાણકારી ડીવાયએમસીને આપી. 1 માર્ચથી વડોદરાને હોર્ડિંગ ફ્રી બનાવવામાં આવશે. વડોદરામાં સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું કે રોડ પર ભરાતા શાક માર્કેટ પાલિકાના પ્લોટમાં ખસેડાશે. 4 ઝોનમાં આધુનિક સરકારી સ્કૂલો બનશે. વડોદરામાં 56 પૈકી 22 કાંસને પહોળી કરવામાં આવશે. વડોદરામાં કાંસ પરના દબાણો પર દૂર કરવામાં આવશે. માર્ચથી વડોદરા શહેરને હોલ્ડિંગ ફ્રી, ટેમ્પરરી ગેટ ફ્રી અને કમાન ફ્રી બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે. આ માટેની અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે. આ તરફ આરએમસીના ડ્રાફ્ટ બજેટ પર સ્ટેન્ડિંગ કમિટીની સમીક્ષા. મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટ પર સમીક્ષા કરાઈ છે. આપણું બજેટ સમજી સુધારા નિર્ણયો લેવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા ટેક્સ વધારાને લઈ નિર્ણયો લેવાશે. રિવ્યુ બાદ ફાઇનલ સુધારા કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને વિભાગ વાઇઝ અધિકારીઓની આજથી સમીક્ષા બેઠક ચાલુ થઈ છે. આપને અનુકૂળ પડે એવી રીતે અમે લોકો ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રયત્ન કરી રહ્યા છીએ અને નવા વર્ષની અંદર સારું અને સરળ બજેટ આપને મળે એવી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. કોંગ્રેસ નેતા મનહર પટેલનું જયેશ રાદડિયા પર નિવેદન. સમય છે પાછા વળો, ફાયદામાં રહેશો. 2019 પોરબંદર લોકસભાના ઉમેદવારમાં ન ચાલ્યું. જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં જયેશ રાદડિયાનું ન ચાલ્યું. બંને કિસ્સામાં કમલમના રાજકીય સંકેત પડ્યા. રાદડિયા 2 ઉમેદવારને ટિકિટ અપાવી શકતા નથી. ભાષણમાં કહે છે કે માયકાંગલાઓને નેતા ન બનાવો. સુધીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાનો બદલો લીધો અને બદલો લઈ રહ્યા છે એવા એક પછી એક કિસ્સા ગુજરાતની રાજનીતિમાં સામે આવ્યા. પહેલા તો એ મંત્રી પદ ટૂંકા ગાળામાં તરત લઈ લીધું. બીજી બાબત 2019ની અને 24ની ચૂંટણી ઉપર જે ચૂંટાયેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને એમની પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ નામ મૂકે છે અને એ કહે છે કે અમારા બાપાજીનું વાવેતર કરેલું ખેતર છે રાજનીતિ. અહીંયા અમે કે એમ થાય. ભારતીય જનતા પાર્ટી એમના કીધેલા ઉમેદવારની પસંદગી નહીં, પોતાની રીતે પસંદગી કરી. 19માં તો કરી, પણ 24માં પણ એને પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે જયેશભાઈ રાદડિયાનું કોઈ નામ પણ લીધું નહીં. ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનું કમલમ એ જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે કામે લાગ્યું છે અને વિઠ્ઠલદાસ રાદડિયાનો બદલો એ કમલમ જયેશ રાદડિયા પ્રત્યે લે છે. આ ઈશારો કરે છે. જયેશભાઈ જ્યારે ત્યારે બોલે છે કે માય કાંગલા લોકોએ રાજનીતિમાં ન આવવું જોઈએ. આ ગર્ભિત ઈશારો સમાજ વતી કે રાજકીય પરિપ્રેક્ષમાં તમારી સામે તમારો પક્ષ નીતિમત્તાનું ધોરણે તમારી તાકાતની કદર નથી કરતો, છતાં તમે મૂંગા બેઠા છો. જયેશભાઈ રાદડિયાને અમારી વિનંતી છે કે સમય આવે છે અને આ સમય વર્તી અને નિર્ણય લેવા માટે સૌથી વધુ ઉચિત સમય છે. રખે ને ન બને કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાના કમળનું પ્રતીક તમારા ભાગ્યમાં ન પણ આવે. આ સંકેત રાજનીતિજ્ઞ છે. વિઠ્ઠલદાસ રાજનીતિ કરતા હતા, કોંગ્રેસ પક્ષમાં હતા, એ બે વચ્ચેનો જે તાલમેલ હતો એવો તાલમેલ ભાજપામાં અને આપનો નથી. આ વાતનું એટલું જ તથ્ય છે
એટલે માયકાંગલી રાજનીતિને છૂટાહેડા લઈ અને એક તાકાતવર રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એવા આગેવાનોની કદર કરે છે. અમદાવાદના રબારી કોલોનીમાં દબાણ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રબારી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળ્યા હતા. કોલોનીના પ્લોટ વેચાણ આપવા માટે તેમણે રજૂઆત કરી છે. આગેવાનોએ રાહત દરે પૈસા ભરવાની તૈયારી પણ દર્શાવી. મુખ્યમંત્રીએ હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. રબારી વસાહત માટે એએમસી 2010માં ઠરાવ કર્યો હતો. જંત્રી પ્રમાણે નહીં, પણ જે અમદાવાદ કોર્પોરેશનનો જે ઠરાવ હતો એ પ્રમાણે અમે પૈસા ભરવા તૈયાર છીએ. અત્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ પોઝિટિવ અમને રિસ્પોન્સ આપ્યો છે. માનનીય સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોની અંદર આ નિર્ણય લઈ અને 3 વસાહતો અમે રબારી સમાજને વેચાણ આપીશું અને એ માટેની જવાબદારી પણ આદરણીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આપવામાં આવી છે. બુલેટ ટ્રેન અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન. 340 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરેના શાસનમાં 2.5 વર્ષ કામ લટક્યું હતું. સમુદ્રની નીચે ટનલનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જ્યારે નદીઓ પર પણ પુલ બની રહ્યા છે. 340 किलोमीटर का काम हो गया है और जो 2.5 साल करीब लूज हो गए थे, ठाकरे साहब के टाइम में परमिशंस नहीं मिली थी, उसको मेकअप कर रहे हैं तेज़ी से. समुद्र के नीचे की टनल का काम बहुत अच्छा चल रहा है. मैं अभी स्वयं कुछ दिनों पहले देखने गया था. बीकेसी का टर्मिनल स्टेशन, फिर ठाणे से आगे जो एलिवेटेड है सेक्शन सारा उसका काम भी बहुत तेज़ी से चल रहा है. नदियों पे पुल करीब कंप्लीट होने को आए, स्टेशंस काफ़ी कंप्लीट होने को आए और जापानीज़ अपनी मोस्ट मॉडर्न ट्रेन उस पर चलाना चाहते हैं. રેલવે બજેટને લઈ મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન. ગુજરાત માટે 17,155 કરોડના બજેટની ફાળવણી કરાઈ છે. યુપીએના કાર્યકાળ કરતાં 29 ગણી વધુ ફાળવણી કરાઈ છે. ગુજરાતમાં 2,700 કિલોમીટરના નવા રેલવે ટ્રેક બન્યા છે. ગુજરાતમાં કુલ 87 નવા સ્ટેશન બની રહ્યા છે. गुजरात के लिए भी रिकॉर्ड एलोकेशन हुआ है. 17,155 करोड़ रुपए का एलोकेशन है. 17,155 करोड़ रुपीस का एलोकेशन है गुजरात के लिए. अगर इसको कंपेयर करो यूपीए टाइम में जो एलोकेशन होता था तो उसका 29 टाइम्स है, 29 गुना है. गुजरात में भी काम बहुत तेज़ी से चल रहा है. 2014 के बाद में 2,700 किलोमीटर के नए रेलवे ट्रैक बने. रिकॉर्ड एलोकेशन रेलवे सेक्टर को अभी हो रहा है. 2,52,200 करोड़ रुपए का एलोकेशन इस साल में है, जो आज तक कभी नहीं हुआ, अनप्रेसिडेंटेड है. इस रफ्तार से रेल में काम हो रहा है. अमृत भारत स्टेशन में 87 स्टेशन गुजरात राज्य में ऐसे हैं जिनका कि पुनर्विकास किया जा रहा है, जहाँ पे पैसेंजर एमिनिटीज़, दिव्यांगजन फ्रेंडली स्टेशन बनाए जा रहे हैं, दोनों साइडों को जोड़ा जा रहा है और यात्री सुविधाओं का विस्तार किया जा रहा है. અમરેલી લેટરકાંડમાં સંઘાણીના સમર્થનમાં પૂર્વ સાંસદ આવ્યા. સંઘાણીની નાર્કો ટેસ્ટની માંગણીના સમર્થનમાં નારણ કાછડિયા આવ્યા. ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ તેમને સમર્થન જાહેર કર્યું. કાછડિયાએ પણ નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી દર્શાવી. સંઘાણીએ સીએમને પત્ર લખી નાર્કો ટેસ્ટની માંગ કરી હતી. કાછડિયાએ પત્ર CR પાટીલને મોકલ્યાની વાત કરી. એમણે જ્યારે નિવેદન કર્યું ત્યારે એમાં કંઈ ને કંઈ તથ્ય હોય. દિલીપભાઈનો લેટર મેં વાંચ્યો. એમણે જે સવાલો કર્યા છે એ બિલકુલ સત્ય છે. એમના સમર્થનમાં છું અને દિલીપભાઈ એવું કીધું કે આ તપાસ નિવૃત્ત જજ અથવા તો સિટિંગ જજની હાજરીમાં આ તપાસ થવી જોઈએ. મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલા કરવા તૈયાર છે, બધાથી પહેલા. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના તાબદા ગામમાં આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની હાલત ખૂબ જ જર્જરિત છે. 15 વર્ષ પહેલાં બનેલી આ બિલ્ડિંગ હવે જર્જરિત થઈ ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓની સલામતી ઉપર પ્રશ્નો ઊભા થયા છે. સાંસદ મનસુખ વસાવાએ આ શાળાની મુલાકાત લીધી હતી. હોસ્ટેલની સ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં કૂતરા, બિલાડા અને જંગલી પશુઓ રહેવાની જગ્યા બની ગઈ છે. સાંસદે જણાવ્યું હતું કે સ્થાનિક શિક્ષકો અથવા આચાર્ય દ્વારા જાળવણી ન રાખવામાં આવતા પરિસ્થિતિ સર્જાઈ. સાંસદે શાળાની હાલત વિશે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી છે.
હોસ્ટેલ બિલ્ડિંગ સાવ જર્જરિત થઈ ગયું છે. હોસ્ટેલ બિલ્ડિંગમાં પેલા કૂતરાથી માંડીને બલાડાથી માંડીને જંગલી પશુઓ અંદર રહે એ પ્રકારનું આખો વાતાવરણ, આસપાસ બધું ઘાસ ઉગી નીકળે. તો ત્યાંના છોકરા જે ખરેખર જે સ્થિતિમાં રહે છે એ જોઈને મને ભારે દુઃખ થયું. પછી હોસ્ટેલના છોકરા સાથે મુલાકાત કરી તો રજાનો દિવસ હતો એટલે સ્વાભાવિક શિક્ષકો કોઈ ના હોય, પરંતુ ત્યાં ગૃહપતિ પણ નથી. ગૃહપતિ ના હોય તો કોઈને કોઈ શિક્ષકે રોકાવું જોઈએ. આ તરફ વડોદરાના વાઘોડિયામાં નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ છે. નાના ભરડાના પાટિયાપુરા પાસે કેનાલ ઓવરફ્લો થઈ. કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તુવેર અને ચણાના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. કેનાલની સફાઈ કર્યા વગર પાણી છોડાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દેત્રોજ તાલુકાના જીવાપુરા દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન જીવાપુરાની ધરા પર શ્રીમદ ભગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ. કથાના વ્યાસપીઠ પરથી મહામંડલેશ્વર પરમ પૂજ્ય મા કનકેશ્વરી દેવીજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. શ્રી દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન ખાતે નૂતન મંદિર શિલાન્યાસ મહોત્સવ, શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ અને 108 કુંડી મહારુદ્ર યાગ એમ 8 દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન થયું છે. જીવાપુરા દેત્રોજ એટલે કે અમદાવાદ જિલ્લાની આ દેત્રોજ તાલુકાના જીવાપુરા મુકામે દેવભૂમિ રમણધામ શિવ ગોરક્ષનાથજી મહારાજના શિલાન્યાસ મહોત્સવનો જે કાર્યક્રમ જે આજથી શુભ પ્રારંભ સૌ સંતોના હાથે જે અહીંયા નિર્માણ થવા જઈ રહ્યો છે. 21મી સદીમાં ટેકનોલોજી આંગળીના ટેરવે આવી ગઈ છે. જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ પણ હવે આંગળીના ટેરવે ચાલતો એક રોબોટ બનાવી રહ્યા છે, જે રોબોટ બની પણ ગયો છે અને જેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. આંગળીના ટેરવે ચાલતો આ રોબોટ જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યો છે, જેને રોબોટિક આર્મ હેન્ડ જેસ્ટર કંટ્રોલ રોબોટ કહેવાય છે, જે હાથ અને કાંડાના ઇશારે કામ કરે છે. વિદ્યાર્થીઓને આનો વિચાર ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ દરમિયાન આવ્યો હતો. પછી વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને શિક્ષકોની ગાઈડન્સથી 4 મહિનામાં આ રોબોટ તૈયાર થયો છે, જે 1.5 કિલોમીટરના અંતરથી પણ કંટ્રોલ થઈ શકે છે. આ રોબોટ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણો યુઝફુલ બની શકે છે. એ વસ્તુ છે એ એક ફિક્સ જગ્યાએ રહીને કામ કરતો હતો ઇન્ડસ્ટ્રીમાં, અને અમારો એ વિચાર આવ્યો કે આપણે આને મોબિલિટી પ્રોવાઈડ કરીએ કોઈ પણ એક રોબોટને. તો એ ઇન્ડસ્ટ્રીમાં, મેડિકલ પર્પસમાં, ડિફેન્સ સેક્ટરમાં અથવા એગ્રીકલ્ચર સેક્ટરમાં કામ આવી શકે છે. વિદ્યાર્થીઓની મહેનતને સન્માન અને ઇનામ બંને મળ્યું છે. અમદાવાદ સાયન્સ સિટીમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના ગુજરાત રોબો ફેસ્ટમાં પણ તેની નોંધ લેવાઈ છે અને વિદ્યાર્થીઓને 5 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ મળ્યું હતું. અમે હાલમાં જ જે અમદાવાદ સાયન્સ સિટી ખાતે જે રોબોટિક સ્પર્ધા યોજાયેલી હતી, રોબો ફેસ્ટ 4.0, એની અંદર અમે એક તદ્દન નવીન પ્રકારનો રોબોટ રજૂ કર્યો હતો, જેનું નામ હતું હેન્ડ જેસ્ચર કંટ્રોલ રોબોટિક આર્મ. તો આ જે રોબોટ અમે જે લઈને ગયા હતા એને કારણે અમને આ રોબોટિક 4.0 સ્પર્ધાની અંદર અમારું આખા ઇન્ડિયા લેવલે 3જું ઇનામ મળ્યું હતું, જેમાં અમને 5 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. મહત્વનું છે કે આ પહેલા જામનગર પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બનાવેલું ડ્રોન ચર્ચામાં આવ્યું હતું અને હવે ફરી એકવાર આંગળીના ટેરવે ચાલતા રોબોટે લોકોની નજર જામનગર તરફ ખેંચી છે. જામનગરથી ઉપેન્દ્ર ગોહિલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વડોદરાના કરજણમાં પશુઓએ મેજબાની માણી હતી. પાંજરાપોળમાં 6500 કિલો શાકભાજી અને ફ્રૂટની મેજબાની પશુઓએ માણી. જૈન મુનિ સુરેન્દ્ર વિજયજીની ઉપજયપ્રદ પ્રધાન નિમિત્તે આ મેજબાની માણવામાં આવી. 2100 જેટલા પશુઓએ શાકભાજી અને ફ્રૂટની મેજબાની માણી હતી. સુરતના ભક્તો દ્વારા શાકભાજી અને ફ્રૂટની રંગોળી પણ બનાવવામાં આવી હતી.
ગુજરાત એસટી દ્વારા અમદાવાદ બાદ હવે સુરત, વડોદરા અને રાજકોટથી પ્રયાગરાજ માટે નવી બસ સેવાની જાહેરાત કરાઈ. સુરતથી પ્રયાગરાજ એસટીની વોલ્વો બસ સેવા માટે માત્ર 2 દિવસમાં 70% બુકિંગ નોંધાયું છે. મહાકુંભ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે 4 ફેબ્રુઆરીથી સુરતથી પ્રયાગરાજ માટે એસી વોલ્વો બસ દોડાવવામાં આવશે. યાત્રિકોને પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. પ્રથમ રોકાણ એમપી બોર્ડર પરના બારણ ખાતે થશે, જ્યાં યાત્રીઓને વિશ્રામ લેવાની સુવિધા મળશે. યાત્રીઓ આ બસ સેવાનો લાભ લેવા જીએસઆરટીસીની અધિકૃત વેબસાઇટ પરથી સીટો બુક કરી શકશે. ત્યારે સુરતથી પ્રયાગરાજ સુધીની 3 રાત્રિઓના પેકેજના ભાડાની વાત કરવામાં આવે તો પ્રતિ વ્યક્તિ ભાડું 8,300 નક્કી કરાયું છે. સુરતની જનતા જે પ્રયાગરાજ મહાકુંભનો લાભ લઈ શકે તે માટે એસી વોલ્વો બસોનું આયોજન કરવામાં આવેલું છે. આ એસી વોલ્વો બસો દરરોજની સુરતથી તારીખ 4થી 2 બસો ઉપડશે, સવારે 6 વાગે અને બીજી છે 6:15. આ એસી વોલ્વો બસોનું બુકિંગ અમારી જીએસઆરટીસીની વેબસાઇટ gsrtc.in ઉપર જઈ મહાકુંભ 2025 ઉપર ક્લિક કરી અને તમે ત્યાંથી બુકિંગ કરાવી શકો છો. આ જે બુકિંગ કરાવો એમાં પેકેજ હોય છે કે જેથી અહીંયાથી ઉપડતી વખતે ઉપડ્યા પછી બાયણ નાઇટ આઉટ, પછી બીજા દિવસે બાયણથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી પાછા રિટર્ન બાયણ આવશે અને ત્યાંથી પછી સુરત રિટર્ન થશે. 7 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં સ્નાન કરશે. ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી તેઓ લગાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7 ફેબ્રુઆરીએ કુંભ જશે અને કુંભમાં સ્નાન કરશે. અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓ પણ જેમ જેમ સમય મળી રહ્યો છે તેમ તેમ અહીં આવી રહ્યા છે. યોગી આદિત્યનાથ 2 વખત કુંભમાં શાહી સ્નાન કરી ચૂક્યા છે. તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 7મી તારીખે મહાકુંભ જશે. વડોદરાના નાગરવાડામાં રહેતા મુસ્તફા ગબલવાલા હાલ તેમની અનોખી કારને લઈને ચર્ચામાં છે. તેમના પિતા હસનભાઈએ 85 વર્ષ પહેલા આ અનોખી કાર હરાજીમાંથી ખરીદી હતી. અમેરિકાની ફોર્ડ કંપની જીપીએ શિપ મોડલની આ કારને અંદાજે 3 થી 4 લાખ આપીને ખરીદી હતી. આ કારની ખાસિયત એ છે કે કાર જળ અને જમીન બંને પર ચાલે છે. રસ્તા પર ચાલતી આ કાર ચોમાસામાં પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પણ આસાનીથી પસાર થઈ શકે છે. વરસાદ પડવાથી જ્યારે પાણી ભરાય ત્યારે અન્ય કારો બંધ થઈ જાય છે, પરંતુ આ કાર પાણીમાં ચાલતી હોવાથી લોકો કુતૂહલભરી નજરે તેમને જુએ છે. મુસ્તફા ગબલવાલાનું માનવું છે કે ભારતમાં આવી કારનું નિર્માણ થાય તો વડોદરા જેવા શહેરો કે જ્યાં વારંવાર પૂર આવે છે ત્યાં બચાવની કામગીરીમાં પણ આ કાર ઉપયોગી સાબિત થઈ શકે. આ ગાડી મારા ફાધર પહેલા લગભગ 85 વર્ષ પહેલા ઓપ્શનમાં 12,000માં લીધી હતી ગાડી. તે ટાઈમ અમારી ફાધરની હસનભાઈ, મારા ફાધરનું નામ હસનભાઈ નાવડીવાલાથી ઓળખે, કેમ કે અમારી પાસે જ્યારે ગાડી આવી ત્યારથી નાવડીવાલા અમારી સરનેમ થઈ ગઈ છે. અને ત્યાર પછી અમારી પાવાગઢમાં મારા ફાધરની 3 ટ્રકો ફરતી હતી, એટલે રોજે આ ગાડી લઈને પાવાગઢ જાય. અને ત્યાં ઘણા ટાઈમ વરસાદ હોય, પાણી ભરાઈ જતું હોય તો લોકોની ગાડી ઊભી થઈ જાય. મારા ફાધર પાણીની અંદર કાઢીને બહાર નીકળી જતા હતા, તો લોકો આશ્ચર્ય કરે